रोम रोम भाइयों। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આપણે નીકળી ગયા છે ધનનો લઈને શેડ્યુલમાં જવા માટે. પેલા તો આપણે કરશું પેટ ભરીને નાસ્તો. આપણે ઓર્ડર આપી દીધો અને ભાઈએ કટિંગ કરી દીધું. ચાલુ. તો હવે થોડીક જ ક્ષણોમાં આપણા ભજીયા બનીને થઈ જાય રેડી. ફાઇનલી આપણે ભજીયા ખાઈને નીકળી ગયા હતા પેલા ગામમાં જવા માટે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે પેલા ગામમાં. તો પેલું ગામ પૂરું કરી આપણે નીકળી ગયા બીજા ગામમાં જવા માટે. ખરેખર આ ભાઈ તો ગજબ કરી નાખ્યું હો. અહીંયા તો નદીમાં જ એડા વાવી દીધા. બોલો, જવું તમે આગળ જવું. દેખાણું આગળ તમને થાંભલાથી ઊંચો પર્વત દેખાતો હોય છે, પણ એ પર્વત નથી, એ છે ડેમનો પારો. આપણે જે ગામમાં જવાનું છે ને એ ગામમાં આપણે મોજ લૂંટતા લૂંટતા જવાનું, એટલે આપણે એક કઈ મોજ મૂકવાની થતી નથી. તમે વ્યૂ જોવો. ઠીક હે. મન તો આ વ્યૂ જોવા એટલું ગમે છે ને. જો આ વ્યૂ, આ હા 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 हाँ, ये जो दिल में कयाम करते हैं यही जीना हराम करते हैं. આપને વ્યૂ ગમી ગયું તો એટલે આપણે તો ગાડી ઊભી રાખી દીધી અને પછી मैंने उसको इतना देखा जितना देखा जा सकता था, लेकिन फिर भी दो आंखों से कितना देखा जा सकता था. आए हाय 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 आए हाय हाय. તો ફાઇનલ આપણે સ્લેપ મારીને ભાગ્યા, કેમ કે આપણે પહાડ પૂરો થાય ને ત્યાં સુધી તો જવાનું જ છે. તો ફાઇનલી પહાડો ચીરીને આપણે પહોંચી ગયા હતા બીજા ગામમાં. બીજા ગામમાં આવ્યા આપણે દેખાણી મોરની ઘરવાળી અને હાવજનું બચ્ચું. આપને ખબર પડી કે અહીંયા કોઈ નેહડામાં ઢોર બાંધતા જ નથી, બધાના છૂટા જ રખડતા હોય અને રાતે સરી આવે અને સવારે આવી જાય. હા, સારું કહેવાય. એક કેસ પતાવીને આપણે જવાનું હતું બીજા કેસમાં. તો આપણે પહોંચી ગયા બીજા કેસમાં. સાહેબ કરે સારવાર અને આપણે ઉતાર લઈએ પર્વતનો વિડીયો. सुकून का नाम सुना है? हाय हाय. તો અહીંયા પડ્યું હતું એક ટ્રેક્ટર અને એક થાર. મન તો મન થયું કે લાય ચક્કર માર લો, પણ પછી એમાં જોયું તો ડીઝલ જ નહોતું. સાહેબ કરતા હતા સારવાર અને આપને દેખાઈ ગયો કૂવો, એટલે આપને મન થયું કે લાવ ને આ તો આવું. તો બીજું ગામ પૂરું કરીને આપણે નીકળી ગયા ત્રીજા ગામમાં જવા માટે. ત્રીજા ગામમાં જતા હતા ને તો આપણે દેખાણું દીપડાનું બચ્ચું, એટલે આપણે બનાવી લીધો વિડીયો. ઠેક આ તો નીચે ચેકિંગ કરવા આવ્યા હતા એમને. मरना तेरे को डर नहीं लगता? તો ત્યાં રસ્તામાં હતો આપણે કેસ, એટલે આપણે કેસમાં ઉભા રહ્યા હતા. હવે કેસ પૂરો કરી આપણે નીકળી ગયા છે શેડ્યુલમાં. પાછળના ક્લિપમાં જે રિક્ષા દેખાણી ને એની કહાની આપણે આગળની ક્લિપમાં જોશું. પેલા તમે આ નજારો જોઈ લ્યો. આપણે પહોંચી ગયા હતા ત્રીજા ગામમાં. જોકે આ ગામ નથી ને છે. તો અહીંયાનું શેડ્યુલ પૂરું કરી અને આપણે નીકળી ગયા ચોથા ગામમાં જવા માટે. ખરેખર નેહડામાં જે મજા આવે છે જવાની, આવવાની, રહેવાની, બેસવાની, એવી મજા ક્યાંય આવતી નથી હો ભાઈ. આ ઓલી રિક્ષા પાર્ક કરેલી છે જે આપણી આગળ જતી હતી ને ઈ. પેલા પાર્ક કરેલી નથી, અહીં તો મોરો મારી દીધો ભાઈ. देखा आपने लापरवाही का नतीजा है. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા चौथा गांव में अभी मैं गाली नहीं दे सकता। नहीं गाली नहीं देना। अब फैमिली देखती है वरना मैं ऐसे ગામનું શેડ્યુલ પૂરું થાય એ પહેલા આપણે શંકર બાપાના મંદિરે આવી ગયા અને ભોળાનાથના દર્શન કરી લીધા।
તો મહાદેવના દર્શન અને શેડ્યુલ પૂરું કરી અને આપણે નીકળી ગયા હતા જમવા જવા માટે. તો જામજોધપુરમાં એન્ટ્રી થાય ને ત્યાં જ આપણે જોયું કે શોરૂમ વાળા ભાઈ તો આજે વખતે તસમાઈ લાવ્યા છે. પહેલા કપડાં વેચતા હતા, હવે તો તસમાઈ વેચે છે. તો શોરૂમ જોતા જોતા આપણે પહોંચી ગયા ફાઇનલી જમવા માટે. તો પેટનો ખાડો પૂરીને આપણે નીકળી ગયા શેડ્યુલમાં. તો આપણે પૂગી ગયા શેડ્યુલના ગામમાં, પણ તમને એક જાદુ બતાવું જો. તો શેડ્યુલ પૂરું કરીને આપણે નીકળી ગયા હતા પાછા રૂમે જવા માટે. તો આપણે ફાઇનલી પહોંચી ગયા પાછા જામજોધપુર. सिस्टम पार देंगे. આપણી ગાડી અહીંયા કરશું પાર્ક અને આપણે જાહું રૂમે. ये बड़ी अच्छी बात कही है. તો આપણે હવે જમવા જવાનો ટાઈમ થઈ ગયો, આપણે નીકળી ગયા જમવા જવા માટે. रहा नहीं जाता तड़प ही ऐसी है ना. તો આપણે ઓર્ડર આપી દીધો ને આ ભાઈ કરવા માંડ્યા આપણા માટે પાછું હવન. તો આપણું જમવાનું બની ગયું એટલે આપણે ચાલુ કરી દઈએ જમવાનું. તો આપણે જમીન નીકળી ગયા પાછા રૂમે જવા માટે. મારી ભેગા તો મને કીધા વગરના પાછા વળી ગયા અને હું એકલો વાતો કરતો જતો પછી મારા દાંત કાઢે. બોલો. તો આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. બાય, મળીએ કાલ નવા વ્લોગમાં.